જામનગર વાસીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। જી હા, પાપા લુઈસ પિઝાની ચિપ્સમાંથી નીકળ્યો મૃત મકોડો। વિરલ ભદ્રા નામના ગ્રાહકને આ કડવો અનુભવ થયો છે। જામનગર મનપાની ફૂડ શાખામાં આ મામલે ફરિયાદ કરવામાં આવી છે। ફૂડ શાખા વિભાગે સેમ્પલ પણ લીધા છે। જામનગરના શ્રી વિરલભાઈ ભદ્રા દ્વારા રણજીત સાગર રોડ ઉપર ગ્રીન સિટીની બાજુમાં પાપા લુઈસ નામની એક પેઢીમાં બપોરે લંચ માટે આવતા તેઓને લંચના સ્ટાર્ટરમાં ચણાના શાકમાં વાળ જોવા મળેલ અને જે બટેટાની ચિપ્સ લેવામાં આવેલ એમાં મંકોડાનું માથું હોય એવું જણાવેલ। જે અનુસંધાને ફૂડ શાખાને ફરિયાદ મળતા અત્રે ફૂડ શાખા દ્વારા તાત્કાલિક ધોરણે આ ફ્રેન્ચાઇઝીસમાં તપાસ અર્થે આવેલ છીએ। તપાસ ચાલુ છે અને જે કોઈ કાયદા મુજબની કાર્યવાહી કરવાની થતી છે એ કરવામાં આવશે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા મુસ્તાક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મુસ્તાક, પિઝાની ચિપ્સમાંથી મકોડો નીકળ્યો છે, ક્યારની આ ઘટના છે, શું કે કાર્યવાહી કરવામાં આવી છે? મુસ્તાક, બિલકુલ નિજી વાત કરવામાં આવે તો આ ઘટનાની જાણ થતાની સાથે જામનગર મહાનગરપાલિકા ફૂડ શાખાની ટીમ દોડી ગઈ હતી। જે પાપા લુઈસ પિઝા છે કે ખૂબ જ એક પ્રખ્યાત ફ્રેન્ચાઇઝી છે અને તેની જે ચિપ્સ ખાઈ રહ્યા હતા વિરલ ભદ્રા નામનો જે ગ્રાહક છે કે જે તેની પિઝાની ચિપ્સમાંથી એક મૃત મકોડો નીકળ્યો હતો, જે માટે તેણે સૌપ્રથમ સંચાલકને રજૂઆત કરી હતી, પરંતુ તે બાબતે કોઈ તેનો નિકાલ ના આવતા જે છે સેમ્પલ લેવા માટે ફૂડ શાખાને ફોન કરી ફૂડ શાખાની ટીમ તાત્કાલિક હાલ અત્યારે ત્યાં પહોંચી છે અને તેના દ્વારા આજે ખાણીપીણીના છે એના સેમ્પલ પણ લેવામાં આવી છે। અગાઉ વાનગીમાંથી વંદા નીકળ્યાની પણ ઘટના આવી છે અને હવે મકોડો પણ સામે આવ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ઘટના સામે આવી રહી છે। નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। અને હવે વડોદરાની વાત કરીએ। વડોદરામાં સમરસ હોસ્ટેલના ભોજનમાં કીડા નીકળ્યા છે। જી હા, વારંવાર આ પ્રકારની ફરિયાદો સામે આવી છે। વારંવાર ભોજનમાંથી જીવાત નીકળવાની ફરિયાદો સામે આવી છે। ભોજનમાંથી કીડો નીકળતા વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા। વિદ્યાર્થીઓએ જમવાનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો। શહેરમાં અભ્યાસ કરવા બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા ખાસ સમરસ હોસ્ટેલ બનાવી છે, અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતો હોય છે। આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે વિદ્યાર્થીઓના જમવામાંથી વારંવાર ઈયળ, વંદા, માખી જેવા જીવજંતુઓ નીકળવાની ફરિયાદ સામે આવતી રહે છે। અનેકવાર વિદ્યાર્થીઓ દ્વારા તંત્રને આ અંગે રજૂઆતો કરવામાં આવી છે, છતાં સમસ્યા વકરી રહી છે। ત્યારે આખરે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો છે, જેમાં સમા અયપ્પા ખાતે આવેલી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થી જમવા બેઠા તે સમયે જમવામાંથી જીવાત નીકળતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા। આજે જે જીવડું નીકળ્યું છે ને એ પહેલી વાર નથી। આની પહેલા છોકરાઓ હરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમનો સામનો કરે છે। પાણીવાળું ખાવાનું આપે છે, ક્વોલિટીનું નથી હાઇજેનિક ખાવાનું। ઉપર જતાં વાત કરવામાં આવે ને તો 1 મહિનાથી વધારે સમય થઈ ગયો તો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે, છોકરાઓ નાઈ નહીં જાય, છોકરાને ભણવું, કોલેજે ટાઈમ પર જઈ નહીં શકતા। આજના બનાવની વાત કરવામાં આવે તો આજે જ્યારે વિદ્યાર્થી જમવા બેઠો હતો, જેવું જેણે ખાવાનું સ્ટાર્ટ કર્યું તો એણે જોયું કે તેમાં 2 જીવડાઓ છે। તો આ છે મેનેજમેન્ટ આમનું। રજૂઆતની સર વાત કરવામાં આવે તો આની પહેલાં વારંવાર મેં વર્બલી સરને ઘણીવાર વાત કરેલી છે, પણ એક જ ને એક વસ્તુ સર કેટલી વાર રિપીટ કરવી, તો આજે છેલ્લે અમારે આ પગલું લેવું પડ્યું છે।